નમસ્કાર મિત્રો, આજે 11 જૂનના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 11 જૂનના રોજ ઉજવવામાં આવે છે. પરીક્ષામાં પૂછાઈ ચૂક્યો છે એકવાર પ્રશ્ન, યાદ રાખજો. આ આટલા ઇમ્પોર્ટન્ટ ડે છે જૂનના, જે ખૂબ જ અગત્યના છે. જોઈ લઈએ. 5 જૂન જે વર્લ્ડ એન્વાયરમેન્ટ દિવસ, 8 જૂન વર્લ્ડ ઓશિયન દિવસ, 12 જૂન વર્લ્ડ ડે અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર, 14 જૂન વર્લ્ડ બ્લડ ડોનર ડે અને 21 જૂન ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા. એમાં પણ યોગા અને એન્વાયરમેન્ટ વારંવાર આવે છે. સિપ્રીના અહેવાલ મુજબ ભારતે પોતાના પરમાણુ ભંડારમાં કેટલા નવા પરમાણુ શસ્ત્રો ઉમેર્યા? 12. તો આ કેટલીક મિસાઇલો છે, તેની ડિટેલ જોઈ લો, ક્યારેક પૂછાઈ શકે. બ્રહ્મોસ કયા પ્રકારની મિસાઇલ છે? સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ. અગ્નિ કયા પ્રકારની મિસાઇલ છે? લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલ છે. નાગ મિસાઇલ કયા પ્રકારની છે? એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે નાગ મિસાઇલ. નરેન્દ્ર મોદીએ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે કેટલા દિવસ પૂર્ણ કરી નવો રેકોર્ડ બનાવ્યો? 4888 દિવસ. નરેન્દ્ર મોદીએ કોનો રેકોર્ડ તોડ્યો? જવાહરલાલ નહેરુનો. જવાહરલાલ નહેરુ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે કેટલા દિવસ રહ્યા હતા? 4888 દિવસ. નરેન્દ્ર મોદી પ્રથમ વખત વડાપ્રધાન ક્યારે બન્યા હતા? 26 મે 2014ના રોજ. શેર બજારના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં ભારત કયા ક્રમે પહોંચ્યું છે? 7મા ક્રમે. હમણાં દક્ષિણ કોરિયા 7મા ક્રમે હતું, જેના શેર બજારમાં ઘટાડો થયો અને તે 8મા નંબર પર આવ્યું છે અને ભારત 7મા નંબર પર. अच्छा, हमको सिखा रिया है. ફિચ રેટિંગ મુજબ ભારતની 25-26ની જીડીપી કેટલીથી ઘટાડીને કેટલી કરાઈ છે? 6.7 થી ઘટાડી 6.4 કરવામાં આવી છે. આઈસીસી દ્વારા લોર્ડ્સ ગ્રાઉન્ડ અને ગદ્દાફી સ્ટેડિયમ લાહોર સામે કઈ કાર્યવાહી કરવામાં આવી છે? ખરાબ પીચ બનાવી હતી, તેથી ડીમેરિટ પોઈન્ટ ફટકાર્યો છે. 1783માં સોમનાથમાં જ્યારે સમારકામ ચાલતું હતું ત્યારે મૂળ મંદિરની બાજુમાં નવું મંદિર કોણે બનાવ્યું હતું? મહારાણી અહલ્યાબાઈ હોળકરે. હાર્વર્ડ સાઉથ એશિયન એસોસિએશનના પર્સન ઓફ ધ યર કોને નિયુક્ત કર્યા છે? સયાની ગુપ્તાને. ગાંધીનગર ખાતે યોજાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમે કુલ કેટલા મેડલ પ્રાપ્ત કર્યા? 10 મેડલ. વિશ્વનો પ્રથમ અર્બન ઓક્સિજન પાર્ક કયા શહેરમાં વિકસાવવામાં આવશે? વારાણસી. ભારત સરકારે આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર માટે 2 વર્ષનો કાર્યકાળ વધાર્યો છે. તેમનું નામ શું છે? સ્વામીનાથન જાનકી રામન. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.